જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આજે આપણે ચેપ્ટર નંબર 12ના પાર્ટ 9નો અભ્યાસ કરીશું. આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 12ના જે થિયરી 12.4 ચાલે છે એની જ અંદરની આગળની થિયરી જોઈશું. થિયરીનું નામ છે આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ. મેં તમને 5 રાસાયણિક પ્રક્રિયાઓ સંકળાયેલી છે એવું સમજાવ્યું હતું, જેમાંની 4 રાસાયણિક પ્રક્રિયાઓ આપણી પૂરી થઈ હતી. આજે આપણે એની લાસ્ટ પ્રક્રિયા જોઈશું, જેનું નામ છે કેનિઝારો પ્રક્રિયા. કેનિઝારો સાયન્ટિસ્ટનું નામ છે, એટલે આ પણ તમારી જે આગળની પ્રક્રિયા હતી એ રીતે ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા થશે. અને બીજી પ્રક્રિયા હશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. આ બે થિયરી તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એને આધારિત પ્રશ્નો જોઈશું, જેમાં સૌથી પહેલાં લખાણ સંબંધિત પ્રશ્ન જે સોલ્વ થશે એ છે 12.4 અને 12.5. અને આજે આપણે સ્વાધ્યાયની અંદર અત્યાર સુધી જે ચાલ્યું એ ટોપિક કવર કરશું. તો એમાં સૌથી પહેલાં ક્વેશ્ચન નંબર 12.1, 12.5 અને 12.16 જે નંબરનો ક્વેશ્ચન છે એ આપણો સોલ્વ થશે. ચલો તો થિયરીની શરૂઆત કરીએ આપણે. આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ. આ જે થિયરી આપણે ચાલુ કરીએ તે પહેલાં મેં તમને સમજાવ્યું હશે અત્યાર સુધી કે જે આલ્ડીહાઇડ અને કીટોન હશે એ ટોટલ 5 રાસાયણિક પ્રક્રિયા આપે. કઈ 5 પ્રક્રિયા છે તો જુઓ, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આ પણ આપણે જોઈ ગયા છે, જેમાં આપણે પ્રતિક્રિયાત્મકતા જોઈ ગયા છે. ત્યારબાદ એની અંદર આલ્કોહોલનું ઉમેરણ કેવી રીતે થાય એ બધી પ્રક્રિયાઓ, એમોનિયા અને તેના વ્યુત્પન્નની પ્રક્રિયા જોઈ ગયા. ત્યારબાદ જોઈ ગયા રિડક્શન, હાઇડ્રોજનનો ઉમેરો, ઓક્સિડેશન, ઓક્સિજનનો ઉમેરો. અને લાસ્ટ વિડીયો જે આપણો આવ્યો એમાં આ જ ચેપ્ટરમાં આ ટૉપિકમાં સૌથી અગત્યની જે પ્રક્રિયા છે જે છે આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયા છે, એનો આપણે અભ્યાસ કર્યો હતો. તો આજના આ વિડીયોની અંદર હું તમને એની આગળની જે લાસ્ટ પ્રક્રિયા છે જેનું નામ છે અન્ય પ્રક્રિયા, એનો અભ્યાસ કરાવીશ. તો આ અન્ય પ્રક્રિયાની અંદર આપણે આજે 2 પ્રક્રિયા જોઈશું. નંબર 1 કેનિઝારો પ્રક્રિયા અને નંબર 2 ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ચલો તો શરૂઆત કરીએ આપણે કેનિઝારો પ્રક્રિયાથી. કેનિઝારો પ્રક્રિયામાં કેનિઝારો એ સાયન્ટિસ્ટનું નામ છે અને ઓલરેડી મેં તમને કીધું છે જેમાં સાયન્ટિસ્ટનું નામ આવે એ બધી જ પ્રક્રિયાઓ બહુ અગત્યની છે. તમે પાછલા વર્ષોના પેપર જુઓ, સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર જુઓ અથવા બોર્ડના પેપર જુઓ, તો આ પર્ટિક્યુલર આ જે ટૉપિક છે સૌથી અગત્યનો છે. પણ એની અંદર પર્ટિક્યુલર આ 2 જે પ્રક્રિયા છે બહુ કામની પ્રક્રિયા છે, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. તો હું સૌથી પહેલાં તમને કરાવડાવું છું કેનિઝારો પ્રક્રિયા. ચલો તો કેનિઝારો પ્રક્રિયાની અંદર તમારે અમુક મુદ્દા ધ્યાન રાખવા પડશે. એ કયા મુદ્દા છે તે જુઓ. એ મુદ્દા ધ્યાન રખાવડાવું તે પહેલાં હું તમને આના પહેલાંના વિડીયોમાં મેં તમને જે સંઘનન પ્રક્રિયા એટલે કે આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન કરાવ્યું, એની સામે કેનિઝારો પ્રક્રિયા, એ બંનેમાં મેઇન તફાવત શું છે એ ક્લિયર કરાવડાવું, એટલે એમાંથી કોઈ પણ સવાલ પૂછે તો તમને ખ્યાલ આવે. તો લાસ્ટ વિડીયો આવ્યો એમાં મેં તમને કરાવ્યું કે જે સંઘનન પ્રક્રિયા છે એ ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય તેવા એવા કયા સંયોજનો છે જેની અંદર આ પ્રક્રિયા થશે. તો એમાં પણ મેં તમને કીધું છે આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડીહાઇડ એટલે RCOOH અને કીટોન એટલે RC=O, R' અથવા R લખી શકો. એની સામે જો તમે કેનિઝારો પ્રક્રિયા શું છે એ જોશો તફાવત, તો આમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હાજર હોય તો જ સંઘનન પ્રક્રિયા થાય, અને આલ્ડીહાઇડ અને કીટોન બંનેમાં થાય છે. જ્યારે કેનિઝારો પ્રક્રિયા હશે એ એવી પ્રક્રિયા છે જેમાં આલ્ફા હાઇડ્રોજન ધરાવતા ના હોય. આ બધી લીટી હાઇલાઇટ કરતા રહેજો. આલ્ફા હાઇડ્રોજન ધરાવતા ના હોય તેવા આલ્ડીહાઇડ. તો કેનિઝારો પ્રક્રિયા માત્ર આલ્ડીહાઇડ સંયોજનો જ આપે અને એવા આલ્ડીહાઇડ સંયોજનો આપશે જેની અંદર આલ્ફા હાઇડ્રોજન ના હોય. એ તફાવત છે. હવે મેં તમને લાસ્ટ વિડીયોમાં ઉદાહરણ કરાવ્યું હતું. દાખલા તરીકે લઈ લો ફોર્માલ્ડીહાઇડ, HCOOH કહેવાય, એમાં આલ્ફા હાઇડ્રોજન નથી. પછી લઈ લો બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝાલ્ડીહાઇડ એટલે બેન્ઝીન રિંગના ઉપર CHO આવે
તો આ બધા એવા ઉદાહરણ છે જે કેનિઝારો પ્રક્રિયા આપશે, કારણ કે એમાં આલ્ફા હાઇડ્રોજન હાજર નથી. મેઇન તફાવત શું છે તે ખ્યાલ આવ્યો? તો સ્ટાર્ટિંગમાં એ જ તમને લખીને આપ્યું છે. જુઓ, કેનિઝારો પ્રક્રિયામાં સૌથી અગત્યનું ઓળખવાનું છે, આલ્ફા હાઇડ્રોજન ધરાવતો ન હોય તેવો આલ્ડીહાઇડ લેવાનો છે. ખ્યાલ આવશે શું તફાવત છે? ચલો હવે હું તમને એની વ્યાખ્યા કરાવડાવું. તો જે તમારી કેનિઝારો પ્રક્રિયા છે એને વ્યાખ્યા સ્વરૂપે અથવા પ્રક્રિયા પૂર્ણ કરો એ તમને કેવી રીતે ખબર પડશે? તો હું તમને કેટલાક મુદ્દા યાદ કરાવડાવું છું. એમાંનો પહેલો મુદ્દો તો મેં તમને કરાવડાવી દીધો, આલ્ફા હાઇડ્રોજન ના હોય તેવો આપણે લેવાનો છે આલ્ડીહાઇડ. એમાં કયા ઉદાહરણ આવે તે પણ મેં તમને કહી દીધું. તો પહેલાં આપણે આ મુદ્દો યાદ રાખશું. બીજો મુદ્દો જે આપણે યાદ રાખશું એ હશે કે આ જે પ્રક્રિયા છે એ સાંદ્ર આલ્કલીની હાજરીમાં થાય. તમે આલ્ફા હાઇડ્રોજનના કારણે જે પ્રક્રિયા જોઈ ગયા, જેમાં આપણે સંઘનન પ્રક્રિયા જોઈ ગયા, તો એ મંદ આલ્કલીમાં થતી હતી. તો આ એક બીજો તફાવત આવી ગયો બંને પ્રક્રિયાનો. સાંદ્ર આલ્કલી તરીકે તમે લઈ શકો NaOH, KOH. તો આ પહેલો અને બીજો મુદ્દો ખ્યાલ આવી ગયો. ચલો એના પછી નવો મુદ્દો શું છે? તો આની અંદર હાઇલાઇટ કરજો. આની અંદર તમારે 2 મોલ આલ્ડીહાઇડ લેવાનો છે. 2 મોલ આલ્ડીહાઇડ લેશો ત્યારે એવું તો શું થાય છે તે જુઓ. તો એની અંદર તમને લખીને આપ્યું છે કે જ્યારે 2 મોલ આલ્ડીહાઇડ લેશો તો એક આલ્ડીહાઇડના અણુનું ઓક્સિડેશન થશે અને બીજો આલ્ડીહાઇડનો અણુ હશે એનું રિડક્શન થાય. શું બોલી શબ્દ? એક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થશે અને એક આલ્ડીહાઇડનું રિડક્શન. હવે 11મું ધોરણ યાદ કરો. એક જ પ્રક્રિયક ઓક્સિડેશન અનુભવે અને એક જ પ્રક્રિયક રિડક્શન અનુભવે તો એને આપણે શું કહેતા હતા? કઈ પ્રક્રિયા કહેતા હતા? શબ્દ હશે વિસ્મીકરણ. હાઇલાઇટ કરજો, કારણ કે એવો MCQ બી પૂછી શકાય. 4 ઓપ્શન આપી દે તમને અને પૂછે કે નીચેનામાંથી ખાલી જગ્યાની અંદર વિસ્મીકરણ પ્રક્રિયા થાય, તો વિસ્મીકરણ પ્રક્રિયા થશે. હવે આના પહેલાં જે વિડીયો આવ્યો એનામાં તમને શીખવાડ્યું છે કે જ્યારે આલ્ડીહાઇડનું તમે ઓક્સિડેશન લેશો, ઓક્સિડેશન થાય એટલે ઓક્સિજનનો ઉમેરો એટલે શું બને? દાખલા તરીકે તમે કોઈ પણ આલ્ડીહાઇડ લીધો હશે તો એનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય એટલે ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડ બને. પણ અહીંયા આપણે યાદ રાખશું એનો સોડિયમ ક્ષાર બને. આ બધું હાઇલાઇટ કરતા રહેજો. અને રિડક્શન એટલે શું કીધું હતું? હાઇડ્રોજનનો ઉમેરો. તો ત્યાં ગાડી તમને આલ્કોહોલ મળશે અને આલ્કોહોલ એટલે CO નું રૂપાંતર CH2માં થાય. ખ્યાલ આવશે શું છે મેઇન મુદ્દા? ફરીથી એકવાર જોઈ લો. કેનિઝારો એટલે એવી પ્રક્રિયા કે જેમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય તેવા આલ્ડીહાઇડની અંદર થાય. પ્રક્રિયા સાંદ્ર આલ્કલીની હાજરીમાં થાય, જેમાં 2 અણુ આલ્ડીહાઇડના વપરાય. એકનું ઓક્સિડેશન થશે, સ્વયં ઓક્સિડેશન થાય અને ત્યાં લખીને આપ્યું હશે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે અને રિડક્શન થઈને તમને આલ્કોહોલ મળે. એટલે કે જ્યારે તમને વ્યાખ્યા સ્વરૂપે પૂછાય અથવા ટૂંકનો લખો એવું પૂછાય કેનિઝારો પ્રક્રિયા, તો આ જ તમને લખીને આપ્યું છે. જુઓ, આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા હોય તેવા આલ્ડીહાઇડની સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરતા એક આલ્ડીહાઇડના સ્વયં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્મીકરણ થાય. થવાથી આલ્ડીહાઇડના એક અણુ કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર અથવા પોટેશિયમ ક્ષારમાં ઓક્સિડેશન પામે અને બીજો આલ્ડીહાઇડનો અણુ આલ્કોહોલમાં રિડક્શન પામે. એટલે 4 ઓપ્શન મારે બનાવવા હોય તો ઓક્સિડેશન રિડક્શન આપીને પણ હું ગૂંચવી શકું. ઓક્સિડેશન થાય તો યાદ રાખજો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર અને રિડક્શન થાય તો શું મળે છે? આલ્કોહોલ. યાદ રહેશે? ચલો આપણે 1-2 ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. તો સૌથી પહેલું તમને ઉદાહરણ લખીને આપ્યું છે 2 મોલ ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડ એટલે HCOOH કહેવાય. એની તમારે કોની સાથે પ્રક્રિયા કરવાની છે? સાંદ્ર આલ્કલી સાથે. દાખલા તરીકે મેં લઈ લીધું છે સાંદ્ર KOH. તો આને આપણે આ રીતે પણ લખી શકીએ, ફોર્માલ્ડીહાઇડ વત્તા ફોર્માલ્ડીહાઇડ. અને આગળ વ્યાખ્યા કરાવી એ મુજબ એકનું ઓક્સિડેશન કરો એટલે આનું ઓક્સિડેશન થયું ને એનો કાર્બોક્સિલિક એસિડ, એક કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ એટલે HCOO થવાનો. એનો પોટેશિયમ ક્ષાર, કારણ કે અહીંયા પોટેશિયમ લીધું છે એટલે K આવવાનું અને કહેવાય પોટેશિયમ ફોર્મેટ અથવા એમાં જ એક કાર્બન છે એટલે એને કહેવાય પોટેશિયમ મિથેનોએટ. COO આવ્યું
અને એક આલ્ડીહાઇડનું રિડક્શન થઈને ત્યાં મેં તમને કરાવ્યું હતું COOનું CH2માં રૂપાંતર થાય. આપણે આ રીતે લખતા હતા COOનું અહીંયા ગાડી CH2માં રૂપાંતર થાય અને અહીંયા ગાડી તમે જોશો તો એ બનશે C ડબલ બોન્ડ હતું ત્યાં CH2 થઈ જવાનું અને OH તો છે જ અને ભેગું કરી દો એટલે શું થઈ જશે CH3OH થઈ જાય એટલે મિથેનોલ બન્યું. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ. ફોર્માલ્ડીહાઇડના 2 અણુ લીધા છે અને એની જ્યારે સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરો તો એકનો પોટેશિયમ ક્ષાર પોટેશિયમ ફોર્મેટ અને બીજાનો આલ્કોહોલ એટલે મિથેનોલમાં રૂપાંતર થાય. હવે એમાં ખ્યાલ આવ્યો હોય તો તમને બેન્ઝાલ્ડીહાઇડમાં પણ ખ્યાલ આવશે જ. બેન્ઝાલ્ડીહાઇડમાં મેં તમને સમજાવ્યું હતું કે બેન્ઝાલ્ડીહાઇડની અંદર કેમ એ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો નથી. તો આની અંદર આ જે કાર્બન છે એની સાથે જોડાયેલો કાર્બન આલ્ફા કાર્બન છે પણ એની સાથે કોઈ હાઇડ્રોજન નથી કારણ કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને CHO આવ્યો છે. તો એના કારણે જ્યારે તમે બેન્ઝાલ્ડીહાઇડના 2 અણુ લેશો અને એની જ્યારે સાંદ્ર NOH સાથે પ્રક્રિયા કરશો તો એનો એક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થશે એટલે એનો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર એટલે કોણ હશે સોડિયમ બેન્ઝોએટ હશે અને બીજા આલ્ડીહાઇડનું રિડક્શન એટલે જ્યાં CO છે ત્યાં CH2 આવવાનું અને એને જ આપણે કહીશું બેન્ઝાઇલ આલ્કોહોલ. ખ્યાલ આવશે. તો એરો કરીને તમને પ્રક્રિયા પૂર્ણ કરો એવું લખીને આપ્યું હોય તો પહેલાં આ પણ ચેક કરવાનું કે આલ્ફા હાઇડ્રોજન છે કે નથી. ખ્યાલ આવશે આખી પ્રક્રિયા. તો આ જે પ્રક્રિયા છે એ છે આપણી કેનિઝારો પ્રક્રિયા. ચલો હવે આપણે જોઈએ બીજી પ્રક્રિયા કે જેનું નામ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈએ તો શું તફાવત છે એમાં? તો જે એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો છે એરોમેટિક છે એટલે એમાં જે વલય આવવાનું એના ઉપર જે છે ત્યાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અનુભવશે. તો એની અંદર ચેન્જ એ થશે કે એમાં આવેલો જે કાર્બોનિલ સમૂહ છે એટલે કે COO જે છે એ પોતે અક્રિયાકારક તરીકે વર્તે. એટલે કે શું કહેવા માંગે તો એ પોતે મેટા નિર્દેશક સમૂહ તરીકે વર્તે. મેટા નિર્દેશક સમૂહ તરીકે વર્તે એટલે દાખલા તરીકે અહીંયા તમને બેન્ઝાલ્ડીહાઇડ આપ્યું છે તો હવે પછી જે પણ વિસ્થાપન પ્રક્રિયા કરશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન એ મેટા નિર્દેશક હોવાથી એ નિપજ મેટા સ્થાનમાં જોડાશે. તો તમારે જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવાની છે તમને આપી છે નાઇટ્રેશન પ્રક્રિયા. ઓલરેડી નાઇટ્રેશન બોલીએ એટલે તમારો નાઇટ્રો સમૂહ દાખલ થાય એવું લાગે છે અને આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છે કે નાઇટ્રેશન પ્રક્રિયા સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 સાથે થાય અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર તાપમાન બહુ અગત્યનું હોય છે. તો એ હશે 273 થી 283 કેલ્વિન તાપમાને. જ્યારે બેન્ઝાલ્ડીહાઇડની પ્રક્રિયા કરશો તો એના મેટાસ્થાનમાં નાઇટ્રો જોડાશે અને મેટાસ્થાનમાં નાઇટ્રો જોડાવાથી એનું નામ શું બને મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ. તો આ થઈ ગઈ લાસ્ટ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચલો હવે આપણે જોઈએ લખાણ સંબંધિત પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 12.4 એની અંદર તમને પૂછ્યું છે નીચે દર્શાવેલ સંયોજનોને તેમની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા એટલે સૌથી પહેલી પ્રક્રિયા આવે એના પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવો અને એની અંદર તમને 2 સવાલ પૂછ્યા છે. સૌથી પહેલાં જુઓ પહેલું છે તમને કમ્પેરિઝન પૂછી છે ઇથેનાલ પ્રોપેનાલ પ્રોપેનોન અને બ્યુટેનોન. તો આ ટાઈપના ક્વેશ્ચન જે છે તમને મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય. આવા જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે બધાના સૂત્ર બનાવી દેવાના. તો સૌથી પહેલાં હતું ઇથેનાલ તો એને આપણે નંબર 1 આપી દઈએ. ઇથેનાલ એટલે 2 કાર્બનવાળો આલ્ડીહાઇડ કહેવાય એટલે CH3CHO. એના પછી જે બીજું નામ હતું એ છે પ્રોપેનાલ એટલે 3 કાર્બન અને આલ છે એટલે આલ્ડીહાઇડ આવવાનો પ્રોપેનાલ છે એટલે CH3CH2CHO. ચલો એના પછી ત્રીજું નામ જુઓ. ત્રીજું નામ છે તમારું અને એ છે પ્રોપેનોન. નોન એટલે કીટોન આવ્યો કહેવાય. કીટોન છે એટલે એને આપણે 3 નંબર આપીએ અને એનું સૂત્ર તમે જોશો પ્રોપેનોન એટલે CH3C ડબલ બોન્ડ O CH3 થશે અને લાસ્ટ જે ચોથું સૂત્ર છે એ તમને લખીને આપ્યું છે બ્યુટેનોન એટલે ફરીથી કીટોન આવ્યો CH3 કંઈ કીધું નથી તો આપણે બીજા નંબર ઉપર બતાવી દઈએ CH3CH2 C ડબલ બોન્ડ O CH3 એટલે અહીંયા આગળ CH3 આવેલું છે એમ સમજો.
હવે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ બતાવવાના છો તો મેં તમને કીધું છે કે જે આલ્ડીહાઇડ હશે એ કીટોન કરતાં, આ લીટી તમને ત્યાં પ્રક્રિયામાં કરાવડાવી છે, આલ્ડીહાઇડ છે એ કીટોન કરતાં વધારે પ્રતિક્રિયાત્મક હોય છે. પ્રતિક્રિયાત્મકતામાં આપણે એ જોવાનું કે કાર્બોનિલ કાર્બનની આજુબાજુ જેમ ગીચતા વધારે તેમ અવકાશી અવરોધ વધારે, અને એના જ કારણે જે ન્યુક્લિયોફાઇલ એટેક કરે મુશ્કેલ બને. તો જેમ ગીચતા ઓછી તેમ પ્રતિક્રિયાત્મકતા વધારે. તો ઓલરેડી સૌથી પહેલાં તમને કહી દીધું છે કે આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા કીટોન કરતાં વધારે છે, એટલે આ બે આલ્ડીહાઇડનો ક્રમ તો પછી જ આવશે, કારણ કે આપણે ચડતો ક્રમ લખવાનો છે, એટલે નાની કિંમત પહેલાં. આની આજુબાજુ બે મિથાઇલ ગ્રુપ છે, જ્યારે આની અંદર તમે જોશો તો આ બાજુ મિથાઇલ છે અને ઇથાઇલ છે. ખ્યાલ આવે? તો આ બેની કમ્પેરિઝન કરશો તો સૌથી પહેલાં 4 નંબર આવે, કારણ કે એમાં આના કરતાં અવકાશી અવરોધ વધારે હશે. એના પછી આવશે 3 નંબર, કારણ કે એ પણ કીટોન છે. ચલો હવે જુઓ એસિટાલ્ડીહાઇડ અને પ્રોપેનાલ્ડીહાઇડ. તો આની અંદર કાર્બોનિલ કાર્બન સાથે એક હાઇડ્રોજન અહીંયા આવેલો છે અને મિથાઇલ ગ્રુપ છે. આની અંદર તમારો ઇથાઇલ ગ્રુપ આવેલો છે, તો એની અંદર અવકાશી અવરોધ વધારે હશે. તો એના કારણે આપણે એવું કહી શકીએ કે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી હશે, એટલે અહીંયા આગળ આવશે 2 નંબર અને ત્યારબાદ 1 નંબર આવશે. તો એ જ ક્રમ તમને અહીંયા લખીને આપ્યો છે, જુઓ 4 3 2 1. તમે સૂત્ર પણ લખી શકો, નામ પણ લખી શકો, અથવા આ રીતે 1 2 3 4 નંબર આપીને પણ દર્શાવી શકો. ખ્યાલ આવશે? તો એનો જવાબ હશે. આ જ સવાલની અંદર આપણને જે બીજો કમ્પેરિઝન પૂછી છે, જેનો આપણે ચડતો ક્રમ લખવાનો એ છે બેન્ઝાલ્ડીહાઇડ, પેરાટોલ્યુઆલ્ડીહાઇડ, પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ અને એસિટોફિનોન. તો મેં તમને આગળ કીધું તેમ બધાના સૂત્ર બનાવી દઈએ. બેન્ઝાલ્ડીહાઇડ એટલે બેન્ઝીન રિંગના ઉપર CHO, એને 1 નંબર આપી દીધો. પેરાટોલ્યુઈ એટલે કે ટોલ્યુઇન એટલે CH3 આવે. પેરાટોલ્યુઈ આલ્ડીહાઇડ એટલે પેરાસ્થાનમાં CH3. એના પછી તમને જે આપ્યું છે એ છે પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ. પેરાનાઇટ્રો એટલે પેરાસ્થાનમાં નાઇટ્રો આવશે, એને 3 નંબર આપી દો. અને લાસ્ટ છે એસિટોફિનોન એટલે કે બેન્ઝીન રિંગના ઉપર COCH3. અત્યારે જ મેં તમને સમજાવ્યું છે કે જે આલ્ડીહાઇડ છે એની પ્રતિક્રિયાત્મકતા કીટોન કરતાં વધારે છે, કારણ કે જે કીટોન હશે એની અંદર જે આલ્કાઇલ ગ્રુપ આવેલો છે પોતે ઇલેક્ટ્રોન દાતા છે, અને આ ઇલેક્ટ્રોન દાતા હોવાથી તે ન્યુક્લિયોફાઇલનો જે કેન્દ્ર કાર્બોનિલ કાર્બન પર હુમલો થાય છે એને મુશ્કેલ બનાવે છે. તો આ જે સૂત્ર આપ્યું છે એની અંદર પણ તમે જોશો કે આ 4 સૂત્રની અંદર જે લાસ્ટ સૂત્ર છે એસિટોફિનોન છે, એટલે કીટોન આવ્યું, એટલે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક 4 હોવાનું, 4 નંબર એસિટોફિનોન. ચલો એના પછી આપણે 3 આલ્ડીહાઇડ છે બેન્ઝાલ્ડીહાઇડ, એને કમ્પેર કરીએ. તો એમાં પણ જુઓ આ બેન્ઝાલ્ડીહાઇડ છે એના પેરાસ્થાનમાં કોઈ ક્રિયાશીલ સમૂહ નથી. એના પછી બીજું સૂત્ર છે એમાં પેરાસ્થાનમાં CH3 છે, પોતે ઇલેક્ટ્રોન દાતા છે. હવે એ ન્યુક્લિયોફાઇલના એટેકને હુમલાને મુશ્કેલ બનાવે છે. ત્રીજું જે છે ઉદાહરણ એમાં નાઇટ્રો આવ્યું છે. તો આ જે નાઇટ્રો છે એ ઇલેક્ટ્રોન આકર્ષક છે. એનો મતલબ એમ કે જો હું 4ને કમ્પેર કરું તો સૌથી વધારે પ્રતિક્રિયાત્મક આ હોવાનું, એટલે એનો નંબર છેલ્લે આવશે. તો સૌથી પહેલાં આવી ગયું એસિટોફિનોન. આ ત્રણેયને કમ્પેર કરશો તો આના પેરાસ્થાનમાં ઇલેક્ટ્રોન દાતા આવ્યો, એટલે એના પછી બીજો નંબર આવશે. એના પછી મેં તમને કીધું તેમ બેન્ઝાલ્ડીહાઇડ આવશે, અને લાસ્ટ કોણ આવશે? ત્રીજો નંબર, કારણ કે ત્યાં નાઇટ્રો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવ્યો છે. તો આ રીતે તમે એનો ક્રમ દર્શાવી શકો. તો આ ટાઈપના જે ઉદાહરણ હોય છે એ તમારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે એમાં સૌથી વધારે આ રીતે કમ્પેરિઝન પૂછાય. તો એના માટે ખાસ ધ્યાન રાખજો. ચલો હવે આપણે જોઈશું લખાણ સંબંધિત પ્રશ્ન 12.5. એમાં તમને પૂછ્યું છે નીચે દર્શાવેલી પ્રક્રિયા માટેની નિપજોનું અનુમાન કરો, અને એમાં તમને પ્રક્રિયા લખીને આપી છે અને તમારે પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. હવે ધ્યાનથી તમે જોશો તો આ બધી એ જ પ્રક્રિયા છે જે મેં તમને કરાવી હતી એમોનિયા અને તેના વ્યુત્પન્નો. તો ત્યાં ગાડી પર્ટિક્યુલર તમને આ રીતનું સંયોજન કરાવ્યું હતું. સૌથી પહેલી પ્રક્રિયા થશે
એમોનિયા અને તેના સંયોજનો માટે. તો સૌથી પહેલાં મધ્યવર્તી સંયોજન આપણું બનતું હતું, ત્યાં ગાડી આ રીતનું આવતું હતું OH અને અહીંયા ગાડી આવતું હતું NHZ. અને લાસ્ટ જ્યારે ફરીથી તમે એમાંથી પ્રક્રિયા કરશો તો અહીંયા ગાડીથી તમારા -H2O થતું હતું અને તમને જે નીપજ મળતી હતી એ કંઈક આ ટાઈપની હતી, C∼NZ. એટલે હવે હું મધ્યવર્તી સંયોજન જે છે એ તમને લખીને નહીં બતાવીશ. તો એની અંદર પાણીનો અણુ જે દૂર થશે એ કાર્બોનિલ કાર્બનના ઓક્સિજનમાંથી OH બન્યો હશે તે, અને અહીંયાથી જે H નીકળ્યો હશે તેમાંથી દૂર થયો હોય એવું તમે ધ્યાન રાખજો. અને સૌથી પહેલાં તમારી પ્રક્રિયામાં કોઈ પણ ભૂલ ના થાય એટલે તમારે બધાએ એ ટેબલ કાઢવાનું છે જ્યાં તમને લખીને આપ્યું છે આલ્ડીહાઇડ અને કીટોનની જે એમોનિયા છે એના સંયોજનો સાથેની પ્રક્રિયા છે તે જુઓ, NH2Z વાળી પ્રક્રિયા. ચલો, તો એ ટેબલ તમારું આ ટાઈપનું હતું. એમાં મેં તમને જે પ્રક્રિયા કરાવી હતી એમાં તમને કીધું હતું કે આ ટેબલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે હવે સ્વાધ્યાયના મોટાભાગના ક્વેશ્ચન જોશો એ બધા આને આધારિત છે. તમને કાર્બોનિલ કાર્બનની જે મેં પ્રક્રિયા કરીને સમજાવી એની અંદર જે પણ ક્વેશ્ચન હશે એમાં Z બરાબર આમાંથી જ કોઈક પ્રક્રિયક લીધો હશે અને એમાંથી તમને જે નીપજ મળે તે યાદ રાખવી પડશે. સ્વાધ્યાયમાં નીપજનું નામ આપ્યું છે ને તમારે કયો પ્રક્રિયક લેવો પડે એવા સવાલ બી પૂછ્યા છે. એટલે પર્ટિક્યુલર જ્યારે આ થિયરીને આધારિત સવાલ આવે તો તમને એમાઇન હોય તો વિસ્થાપિત એમાઇન, ઇમાઇન, ઓક્ઝાઇમ, ફિનાઇલ હાઇડ્રેઝોન, સૌથી વધારે ક્વેશ્ચન છે સેમી કાર્બેઝાઇડમાંથી સેમી કાર્બેઝોન. તો સૌથી પહેલાં તો એ ખબર પડવી જોઈએ કે એ પ્રક્રિયક કયો છે અને એમાંથી નીપજ કેવી રીતે બને. એપ્લિકેશન લેવલમાં તમને અહીંયા ગાડી જે કાર્બોનિલ કાર્બન ધરાવતું સાયક્લોપ્રોપેનોન, સાયક્લોબ્યુટેનોન એવું આપે તો એ તમને વસ્તુ આ જે લીટી આપી છે ત્યાં એ લખતા આવડવી જોઈએ. બાકી જે પ્રક્રિયા આમાં જે તમને બધા સમીકરણ લખીને સમજાવ્યા હતા એ જ રીતના હશે. ચલો વારાફરતી જોઈએ. સૌથી પહેલી પ્રક્રિયા તમને જે આપી છે તે જુઓ. તો એ પ્રક્રિયા જે આપી છે તમને એ તમને સાયક્લોપેન્ટેનોનની આપી છે. અહીંયા જે લખીને આપ્યું છે એ OH અને NH2 છે. હવે જુઓ, NH2Z છે અને Z બરાબર OH લીધું છે એટલે કે તમારા ટેબલમાં તમારે ત્રીજા નંબરની પ્રક્રિયા જોવાની છે. ત્રીજા નંબરની પ્રક્રિયા જોશો તો ત્યાં નામ લખીને આપ્યું હશે હાઇડ્રોક્સિલ એમાઇન. મળ્યું? હવે એની અંદર જે નીપજ બતાવવાની છે ત્યાં ગાડી તમારું C∼NZ છે એટલે આમાં તમે Z બરાબર OH લીધું અને તમને આપ્યો છે સાયક્લોપેન્ટેનોન. હવે એનું સૂત્ર બનાવવું હોય તો સાયક્લોપેન્ટેનોનની અંદરથી આ જે તમારું મધ્યવર્તી સંયોજન બને OH બને ત્યાંથી H2O દૂર થાય એટલે અહીંયા ડબલ બોન્ડ આવશે અને લાસ્ટમાં રહેશે NOH. મધ્યવર્તી સંયોજન નથી બતાવતા, આપણે સીધું નીપજનું જ નામ બંધારણ બતાવી દઈએ છીએ. તો આ રીતની નીપજ આવી હશે. તો એ કેવી રીતે આવી છે ખ્યાલ આવ્યો? તો એ જ હશે સાયક્લોપેન્ટેનોન જે છે એની ઓક્ઝાઇમ નીપજ. ચલો બીજી પ્રક્રિયા જુઓ, સાયક્લોહેક્ઝેનોન છે. ચલો હવે આ સૂત્ર તો તમારું ઘણી બધી વાર આવ્યું છે. આ કયું સૂત્ર આવ્યું એવું લાગે છે જુઓ. તો એ તમને મેં કરાવ્યું હતું 2,4-DNP વ્યુત્પન્ન છે. તો એની અંદર NH2 તો હતું જ અને 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન હતું. એનું બંધારણ તમે જોતા હતા ત્યારે કયા ટાઈપનું હતું એ? તો અહીંયા હતું NH અને એના સાથે બેન્ઝિન રિંગ હતી અને એના 2 અને 4 એટલે અહીંયા નાઇટ્રો અને અહીંયા ફરીથી પેરાસ્થાનમાં નાઇટ્રો આવતું હતું. તો એ જ રીતે જોડાશે અને મેં તમને શીખવાડ્યું એ રીતની નીપજ આપશે. જુઓ, આ જે ડબલ બોન્ડવાળો પાર્ટ છે ત્યાં આગળ મધ્યવર્તી સંયોજન બને OH બને અને આમાંથી એક H2O તરીકે દૂર થાય છે અને એના જ કારણે તમારું જે લાસ્ટ સૂત્ર હશે એમાં સાયક્લોપેન્ટેનોનમાંનું આ જે છે એ તો એનું એ જ રહેશે. અહીંયા ડબલ બોન્ડ આવશે N અને Z અને Z બરાબર 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ વ્યુત્પન્ન લઈ લેશું. તો આ જે સંયોજન બનશે એને કહેવાય સાયક્લોહેક્ઝેનોનની 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન વ્યુત્પન્ન કહેવાશે. ફિનાઇલ હાઇડ્રેઝોન વ્યુત્પન્ન તમારે નામ લખવું હોય તો આ રીતે લખી શકાય. એના પછી જુઓ, તમને જે સૂત્ર આપ્યું છે એ છે RCH ડબલ બોન્ડ CH CHO.
હવે આના આલ્ડીહાઇડ પછી તમારા ડબલ બોન્ડ આવેલા હોય તો એની અંદર કોઈ ચેન્જ નથી થતો, એટલે એ પાર્ટ તો એનો એ જ રહી છે. અહીંયા આગળ જુઓ, હવે અહીંયા જે આલ્ડીહાઇડ આવ્યો છે એક સૂત્ર ફરીથી લખીએ કારણ કે બહુ અગત્યનું સૂત્ર છે. તો તમને જે સૂત્ર લખીને આપ્યું છે એ છે RCH ડબલ બોન્ડ CH અને એની સાથે છે CHO. તો એને આ રીતે લખીએ અને એની પ્રક્રિયા તમને આપી છે સેમી કાર્બેઝાઇડ સાથે, એટલે કે એની સાથે જ્યારે આપણે પ્રક્રિયા કરીએ તો એ હશે NH2NH C ડબલ બોન્ડ O NH2 થવાનો. હવે એની નિપજ બનશે ત્યારે શું ચેન્જ આવશે એની અંદર, તો અહીંયા ગાડી જે છે મધ્યવર્તી સંયોજન આવશે ત્યારે આ બંધ તૂટશે અને ત્યાં OH આવશે અને એ OH આવશે ત્યારે બીજું ચેન્જ શું થશે એની અંદર, તો આ જે H2 છે એમાંથી એક H અને અહીંયા OH H2O તરીકે દૂર થશે અને સીધું જોડાણ થઈ જશે. જુઓ, એ જ તમને અહીંયા લખીને આપ્યું છે, એટલે અહીંયા CH થવાનું અને ડબલ બોન્ડ આવશે અને એની સાથે તમારું આ જે સૂત્ર છે અંદર એડ થઈ ગયું છે ડબલ બોન્ડ NH C ડબલ બોન્ડ O NH2. ખ્યાલ આવે છે નિપજ કેવી રીતે બની? અને લાસ્ટ સૂત્ર જુઓ, એસિટોફિનોનનું CH3CH2 NH2. ચલો, તો આને કેવી રીતે બતાવાય? તો તમારો NH2 તો હતું જ, Z બરાબર આલ્કાઇલ ગ્રુપવાળી પ્રક્રિયા જુઓ, એટલે બીજી પ્રક્રિયા. તો અહીંયા તમને CH2CH3 લખીને આપ્યું છે. જુઓ, એનો મતલબ એમ કે આ એમાઇન સંયોજન આપ્યા છે તો એની જે નિપજ આવશે તે સ્કીફનો પ્રક્રિયા એટલે કે વિસ્થાપિત એમાઇન કહેવાશે. તો તમને જે સંયોજન આપ્યું છે એસિટોફિનોન આપ્યું છે, તો એની અંદર મધ્યવર્તી સંયોજન બનશે ત્યારે શું ચેન્જ થશે? તો આ જે કાર્બન સાથે CH3 છે એ તો એનો એ જ રહેશે. અહીંયા ગાડી જે છે ત્યાં OH આવશે અને પછી એ H2O તરીકે દૂર થશે અને ઇથાઇલ એમાઇનના NHમાંથી એક H દૂર થશે એટલે ત્યાં ડબલ બોન્ડ આવશે અને એની સાથે NCH2CH3 જોડાઈ જાય. ખ્યાલ આવે છે? તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે. જુઓ, CH3 તો એનો એ જ રહ્યો છે, ડબલ બોન્ડ N અને તમે Z બરાબર જે લીધું હતું તે અંદર સીધું જોડાઈ ગયું. તો એને કહેવામાં આવે એસિટોફિનોનનો સેમી કાર્બેઝોન વ્યુત્પન્ન. ખ્યાલ આવી ગયો? ચલો, હવે જુઓ સ્વાધ્યાય. સૌથી પહેલાં જુઓ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 12.1. તો તેના માટે મેં હોમવર્ક લખ્યું છે. ક્વેશ્ચન માટે એવું કેમ લખ્યું છે તો જુઓ, એમાં તમને લખીને આપ્યું છે સાઇનોહાઇડ્રીન, આલ્ડોલ, કીટાલ, ઇમાઇન, સ્કીફનો પ્રક્રિયક. તો આ બધી જ પ્રક્રિયા ઓલરેડી મેં તમને સમજાવી છે અને એ પદ તમારે સમજાવવાના છે. તમે આગળ જે વિડીયો જોયા હતા પ્લસ ટૂંકનોન મેં તમને લખવા કીધી હતી ત્યાંથી તમને આન્સર મળી જશે. હવે હું તમને જે ક્વેશ્ચન કરાવવાની છું સ્વાધ્યાયનો એ છે ક્વેશ્ચન નંબર 12.5, કારણ કે એમાં થોડુંક અલગ છે. એમ તો તમને આવડે એવું જ છે. શું છે ક્વેશ્ચન તે જુઓ. નીચે દર્શાવેલી વ્યુત્પન્નોના બંધારણ દોરો, એટલે કે જેની મદદથી એ પ્રક્રિયા આ નિપજ મળી છે એ તમારે લખવાનું છે. તો તમને કહેવામાં આવ્યું છે બેન્ઝાલ્ડીહાઇડના 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝોન. ચલો, બેન્ઝાલ્ડીહાઇડના 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝોન લાસ્ટ જે નિપજ હતી તે C ડબલ બોન્ડ NZ છે, એટલે પ્રક્રિયા બેન્ઝાલ્ડીહાઇડ અને 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝોન સાથેની પ્રક્રિયા જે હતી તે જ પ્રક્રિયા તમારે એમાં બતાવવી પડે. તો એ 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝિન સાથેની પ્રક્રિયા જે છે એમાંથી 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝોન નિપજ મળતી હતી. ચેન્જ શું આવશે આની અંદર? બેન્ઝાલ્ડીહાઇડનું પૂછ્યું છે. બેન્ઝાલ્ડીહાઇડનું પૂછ્યું એટલે અહીંયા ગાડી જે મધ્યવર્તી સંયોજન બનશે ત્યારે C અને H તો એનો એ જ રહેશે. અહીંયા ગાડી OH આવશે અને એની સાથે જોડાયેલા 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝોનનો જે NH2 છે એના H સાથે H2O તરીકે દૂર થાય એટલે લાસ્ટ નિપજ મળશે ત્યાં ડબલ બોન્ડ N અને અહીંયા 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝોન છે એનો અણુ જોડાઈ જશે. તે જ તમને અહીંયા લખીને આપ્યું છે. જુઓ, બેન્ઝાલ્ડીહાઇડની 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝોન NH2Z સાથે પ્રક્રિયા કરશો તો આ રીતની વ્યુત્પન્ન મળશે. તમને ખાલી આના બંધારણ જ પૂછ્યા છે પણ મેં તમને કેવી રીતે બને છે એ લખીને સમજાવ્યું છે એટલે તમારું લખવામાં ભૂલ નહીં થાય. બીજી પ્રક્રિયા જુઓ, સાયક્લોપ્રોપેનોનમાંથી ઓક્ઝાઇમ. ચલો, ઓક્ઝાઇમ તો તમારું આવી જ ગયું છે. NH2Z માં Z બરાબર OH લો તો તમારો ઓક્ઝાઇમ કહેવાય. પણ તમને પ્રક્રિયા શેની પૂછી છે?
નામ ખાલી બદલતા રહેશે એ લોકો. સાયક્લોપેન્ટેનોન એટલે ડબલ બોન્ડ આવે. ચલો એની નિપજ મળે તો એના માટે મધ્યવર્તી સંયોજન બનશે. ત્યાં ગાડી આ ડબલ બોન્ડ તૂટશે, ત્યાં ગાડી શું આવશે ચેન્જ, તો ત્યાં ગાડી એક OH આવશે અને એની સાથે લાસ્ટ જે નિપજ મળે ત્યાં CNZ આવે છે. એટલે આ કાર્બન તો આવી ગયો, એનો OH H2O તરીકે દૂર થશે અને ત્યાં ગાડી ડબલ બોન્ડ થઈને અહીંયા ગાડી રહેશે NOH. એટલે આમાંથી તમારો એક H નીકળશે અને અહીંયા મધ્યવર્તી જે OH હશે તે દૂર થાય અને તમને આ રીતની જે નિપજ મળશે એને કહેવાશે સાયક્લોપ્રોપેનોન ઓક્ઝાઇમ. એટલે નામ કેવી રીતે બનાવવાનું કોઈ પણ નિપજનું તે ખ્યાલ આવે. ફરીથી તમે જુઓ, તમારું ટેબલ આપ્યું હતું ત્યાં પ્રક્રિયકનું નામ અને નિપજનું નામ લખીને આપ્યું હતું, એટલા માટે જ તમને તૈયાર કરાવડાવ્યું હતું. તો આ રીતે તમે એનું નામ લખી શકો. એના પછી જે નિપજનું નામ લખવાનું છે એ છે એસિટાલ્ડીહાઇડ ડાયમિથાઇલ એસિટાલ. ચલો એસિટાલ એટલે આગળની જે આલ્કોહોલનું ઉમેરણ હતું એસિટાલ્ડીહાઇડ આવ્યું એટલે એસિટાલ્ડીહાઇડની અંદર હોવાનું, તો ચેન્જ એ હશે RCHO લખતા હતા એની જગ્યાએ RCHO લખવાનું. તો આપણને ખબર છે એમાંથી આપણને પૂછ્યું છે ડાયમિથાઇલ એસિટાલ. ચલો સૂત્ર જુઓ એસિટાલનું, તો તમારું અહીંયા કોમન સૂત્ર હતું આ રીતનું CHOR', અહીંયા હતું OR'. આને જ આપણે એસિટાલ કહેતા હતા. એસિટાલ્ડીહાઇડની અંદરથી અહીંયા શું બાકી રહેશે CH3 અને આ જે H છે એને આપણે અહીંયા લખાવી દઈએ CH. હવે તમારે OR' મિથાઇલ ડાયમિથાઇલ એસિટાલ લાવવો છે, એટલે કે તમારે જે આલ્કોહોલનું ઉમેરણ કરવાનું, આલ્ડીહાઇડ મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે તો એ આલ્કોહોલ મારે કયો લેવો પડે CH3OH લેવો પડે અને HCl વાયુની હાજરીમાં પ્રક્રિયા કરું તો અહીંયા આગળ મધ્યવર્તી સંયોજન બને ત્યાં OR' છે તો ત્યાં શું જોડાઈ જશે OCH3 જોડાઈ જશે અને એની ફરીથી મિથેનોલના બીજા અણુ સાથે પ્રક્રિયા કરું એટલે અહીંયા ફરીથી બીજું શું આવી જશે OCH3. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ, એસિટાલ્ડીહાઇડની મિથેનોલ સાથે પ્રક્રિયા કરો એટલે હેમી એસિટાલ અડધું છે, એની ફરીથી મિથેનોલ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને જે વ્યુત્પન્ન જોઈતું હતું એ અહીંયા મળે છે. એટલે શબ્દ જે આવે છે એસિટાલ, જો યાદ રહે કઈ પ્રક્રિયામાંથી એસિટાલ મળતો તો એ યાદ રહે તો તમે કોઈ પણ સંયોજન આપ્યું હોય એનું નિપજ લખી શકો. એના પછી જુઓ ચોથી પ્રક્રિયા સાયક્લોબ્યુટેનોનનો સેમી કાર્બેઝોન. કેટલી બધી વાર આવ્યું સેમી કાર્બેઝોન, એટલે હવે તો તમને યાદ રહી જ જવું જોઈએ. પણ પ્રક્રિયા પૂછી છે સાયક્લોબ્યુટેનોન એટલે ફરીથી 4 કાર્બનવાળો સાયક્લોબ્યુટેન છે અને એની સાથે ડબલ બોન્ડો આવવાનો. સેમી કાર્બેઝોન એટલે તમારે જે લેવાનું છે એના માટે NH2 અને Z બરાબર શું લેવાનું છે તો એ હશે NHC ડબલ બોન્ડો NH2 આવે. ફરીથી મધ્યવર્તી સંયોજન બને જેમાં OH આવશે અને આમાંથી એક H દૂર થશે અને તમને જે નિપજ મળશે એમાં અહીંયા આગળ જે સંયોજન હશે ડબલ બોન્ડ NZ હતું એટલે અહીંયા આવશે N અને Z તરીકે તમારું શું દૂર થશે, અહીંયા આગળથી એક H દૂર થવાનો એટલે અહીંયા આવશે ડબલ બોન્ડ NH. પછી બાકીનું જે છે એ બેઠું તમારું આવી જવાનું એટલે NHC ડબલ બોન્ડો NH2. ખ્યાલ આવી ગયો કેવી રીતે નિપજ આવી આ રહ્યા. તો આ રીતે તમે એ બધા સંયોજનોનું નિરૂપણ કરી શકો. એ જ તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ, ખ્યાલ આવશે. સાયક્લોબ્યુટેનોન એટલે એનું સૂત્ર દોરશો તો આ ટાઈપનું આવશે. એનો તમારે સેમી કાર્બેઝોન બનાવવાનું છે એટલે એની પ્રક્રિયા આપણે કોની સાથે કરવી પડે સેમી કાર્બેઝાઇડ સાથે કરવી પડે એટલે અહીંયા શું આવશે NHC ડબલ બોન્ડો NH2 અને ત્યાં તમને પ્રક્રિયા કરાવી હતી અને ત્યાં ગાડી કેવી રીતે H2O દૂર થાય એ પણ સમજાવ્યું હતું. આપણે કામનું છે લાસ્ટ C ડબલ બોન્ડ NZ. હવે અહીંયા ગાડી તમને જે સૂત્ર આપ્યું છે સાયક્લોબ્યુટેનોનનું છે એટલે જ્યારે તમે એ નિપજનું સૂત્ર બનાવશો તો આ તો એનું એ જ રહેશે. આ જ કાર્બોનિલ કાર્બનનો કાર્બન હતો ત્યાં ડબલ બોન્ડ આવી જવાનું N અને Z બરાબર તમે જે સેમી કાર્બેઝાઇડ લીધું હતું તે અણુ અહીંયા રહી છે એટલે અહીંયા શું આવશે NH અને C ડબલ બોન્ડો
અને અહીંયા આવશે NH2. તો આ નિપજ કેવી રીતે બનાવી તે ખ્યાલ આવ્યો? જુઓ, એ જ તમને અહીંયા લખીને આપ્યું છે. તો આ જે સૂત્ર આવ્યું એમાં આપણે સાયક્લોબ્યુટેનોનની જે છે સેમી કાર્બેઝોઇડ સાથે પ્રક્રિયા કરતા હતા તો મળ્યું હતું. ચલો, આ જ સવાલની અંદરનો લાસ્ટ ક્વેશ્ચન જુઓ. હેક્ઝેન્થ્રીઓનનો ઇથિલિન કીટાલ. ચલો, જે રીતે આગળ એસિટાલ આવ્યો ને મેં તમને કીધું હતું કે એસિટાલ કેવી રીતે બને યાદ હોય તો જ તમને નિપજ કેવી રીતે બને તે ખ્યાલ આવે. કીટાલ આવ્યું એટલે સૌથી પહેલાં તો એ કીટોનની પ્રક્રિયા છે. શું ચેન્જ હતું કીટોનની પ્રક્રિયામાં? તો કીટોન જે છે મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા નથી કરતો, પણ એ કોની સાથે પ્રક્રિયા કરે? ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે. અને ત્યાં મેં તમને સમજાવ્યું હતું કે શું થાય છે એની અંદર. તો એની અંદર પાણીનો અણુ દૂર થતો હતો, એટલે અહીંયા ગાડીથી 2H અને આ જેવો દૂર થતો હતો અને અહીંયા ગાડી જોડાણ થતું હતું. તો એ જ વસ્તુ અહીંયા થશે સેમ. હેક્ઝેન 3 લખીને આપ્યું છે એટલે ત્રીજા નંબર પર કીટોન આવ્યું છે. એનો ઇથિનિલ ગ્લાયકોલ સાથે પ્રક્રિયા લેશું એટલે મેં તમને આગળ સમજાવ્યું એ રીતે અહીંયાથી 2H અને અહીંયા O નીકળશે. અને ત્યાં ગાડી જે કીટોન આપ્યો હતો એનો કાર્બોનિલ કાર્બન છે CH3 CH2 CH2 અને આ જે કાર્બન છે ત્યાં ગાડી ઇથિલિન ગ્લાયકોલનો જે અણુ છે એ તમારો એડ થઈ જશે. એટલે નિપજ તમારી આ રીતની મળશે. બાકીના કાર્બનની સંખ્યા તો એની જ રહેશે C2H5. તો આ જે સૂત્ર મળ્યું એને જ શું કહેવામાં આવે? હેક્ઝેન્થ્રીઓનનો ઇથિલિન કીટાલ. તો બધી જ પ્રક્રિયા કેવી રીતે નિપજ મળે છે એ ખ્યાલ આવે છે. અને ફરીથી કહું છું, આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે એટલે મેં તમને જે ટેબલ કરાવડાવ્યું હતું એ ખાસ તૈયાર કરજો. હવે એક બીજો ક્વેશ્ચન છે જે હું તમને આજે હોમવર્કમાં આપું છું અને એ છે ક્વેશ્ચન નંબર 12.16. એની અંદર જે ક્વેશ્ચન છે એમાંથી ક્વેશ્ચન નંબર 1, 2 અને 3 જુઓ. એ થિયરી આધારિત ક્વેશ્ચન છે અને ટૂંક નોંધ લખવા જ કીધી છે. તો ઓલરેડી વિડીયો ચલાવ્યા ત્યારે મેં તમને નોટ્સ બનાવડાવી છે, તો એની અંદરથી તમે જોશો તો એ સવાલ તમને જાતે લખતા આવડશે.